ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો? કાચો ગુજરાતીના આપશોને જય શ્રી રામ. ક્રિકેટની સિઝન સ્ટાર્ટ થાય છે. આપણે ગઈકાલે કપિલ દેવની વાત કરી, એનો બહુ સારા ફીડબેક આવ્યા છે કે ખૂબ મહાન હતો. એક મિત્રે કોટ કર્યું કે ભાઈ હી વોઝ ડ્રેગ્ડ ઇન ટુ કોન્ટ્રાવર્સી, કારણ કે સાઉથ આફ્રિકાના કેપ્ટન ક્રિન્જીએ જે ચીટિંગ કરેલું હતું ને એ ચીટિંગમાં પછી થોડા ઘણા નામ આવે, એમાં મનોજ પ્રભાકરે કપિલ દેવનું પણ નામ આપેલું અને કપિલ દેવ વોઝ એક્સ્ટ્રીમલી ડિસ્ટર્બ અને જે મારા મિત્રએ કહ્યું એ પ્રમાણે જાહેરમાં રડેલો. પછી જે કમિટી બનેલી આઈસીસીની એમાંથી એનું નામ નીકળી ગયેલું. ઓફકોર્સ એનો આટલા જેટલો વફાદાર, લોયલ, ટ્રાન્સપરન્ટ માણસ ક્યાંથી હોય એનો. એટલે એ વાત હતી. હવે 2 મહિના એકદમ ક્રિકેટ લવર્સ માટે જોરદાર છે. આજથી WPL એટલે કે વિમેન્સ પ્રીમિયર લીગ ચાલુ થાય છે. ગયા વર્ષે જબરદસ્ત એક્સાઇટમેન્ટ ક્રિએટ કરેલું. યાદ છે ને 5 ટીમો? મુંબઈ ઇન્ડિયન્સ, આપણે અમદાવાદને ગુજરાત ટાઇટન્સ, બેંગ્લોર્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, દિલ્હી કેપિટલ અને યુપી વોરિયર. જોરદાર ટીમો છે. બોમ્બેમાં તો હરમનપ્રીત કૌર કેપ્ટન છે જ. રોયલ ચેલેન્જર્સમાં સ્મૃતિ મંદાના છે અને દિલ્હી કેપિટલમાં રોડ્રિક્સ છે, જેમીમા રોડ્રિક્સ. ગુજરાત ટાઇટનમાં ગાર્ડનર છે અને યુપી વોરિયરમાં લેનિન છે. આ 5 કેપ્ટન છે ને બહુ જોરદાર આવશે. 7:30 આજે ચાલુ થાય છે, ચૂકતા નહીં, મજા આવશે એનો. હવે આજે 9મી તો થઈ ગઈ, 11મીથી તે પરમ દિવસથી ઇન્ડિયા ન્યૂઝીલેન્ડ મેન્સની પહેલાં 3 વન ડે અને પછી 5 T20 સ્ટાર્ટ થાય છે. સારા સમાચાર એ છે કે શ્રેયસ અય્યરનો ફિટ થઈ ગયો છે. એનું ફિટનેસ સર્ટિફિકેટ BCCIમાંથી મળી ગયું છે. નોટ ઓનલી દેટ, હી ઇઝ મેડ વાઇસ કેપ્ટન ઓફ ODI ટીમ. હવે એક જ વસ્તુ બાકી રહી કે જે વર્લ્ડ કપ સ્ટાર્ટ થાય છે એમાં એનું નામ ઉમેરાય. એ આપણે કોઈ બી રીતે પ્રયત્ન કરવો જોઈએ. તો હવે વર્લ્ડ કપ સુધી આવી જઈએ. તો વર્લ્ડ કપ સ્ટાર્ટ થાય છે, મેન્સ વર્લ્ડ કપ. 2024માં તો આપણે જીતી ગયેલો, ખબર છે ને, ફાઇનલમાં સાઉથ આફ્રિકાને હરાયેલા. હાર્દિકની છેલ્લી ઓવર હતી, આપણે માંડ 7 રને જીતેલા, પણ જબરદસ્ત હતી ને બહુ સેલિબ્રેશન થયેલું. એ વખતે રોહિત શર્મા કેપ્ટન હતો. હવે કેપ્ટન બદલાઈ ગયા છે બધા. કેપ્ટન ગિલ છે અને તો કેપ્ટન તો હવે T20માં તો સૂર્યકુમાર છે હવે. અને બહુ જ મજા આવશે, તમને જોજો. અને આ તમારે સ્ટાર્ટ થાય છે કે 7મી ફેબ્રુઆરીથી સ્ટાર્ટ થશે ને 8મી માર્ચ સુધી ચાલશે. અને 12 ટીમો છે આ વખતે. મજા આવશે. T20 વર્લ્ડ કપ જે છે 2024 પછી આપણે ચેમ્પિયનશિપ જાળવવાની છે ને ખૂબ મજા આવશે. એટલે ક્રિકેટની જોરદાર સિઝન સ્ટાર્ટ થઈ રહી છે. તૈયાર થઈ જાઓ, ચૂકતા નહીં, મજા કરો. આપણે આગળ મળતા રહીશું. થેન્ક યુ સો મચ. સો નાઇસ ઓફ યુ.